દ્વારકાધીશના મંદિરમાં એવી એક જગ્યા છે જ્યાં મોટા ભાગના ભક્તો ભૂલ કરે છે. દ્વારકા જતા પહેલા આ જરૂર જાણો. જય શ્રી કૃષ્ણ મિત્રો. ગુજરાતના દેવભૂમિ દ્વારકા ખાતે આવેલું દ્વારકાધીશ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે લાખો લોકો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા અહીં આવે છે. પરંતુ ઘણા ભક્તોને એક એવી મહત્વની વાતની જાણ હોતી નથી, જેના કારણે તેઓ અજાણતા એક સામાન્ય ભૂલ કરી બેસે છે. આજના વિડીયોમાં આપણે એવી જ એક રસપ્રદ અને ઉપયોગી માહિતી વિશે વાત કરવાના છીએ, જે દ્વારકા જતા દરેક ભક્તે જાણવી જોઈએ. મિત્રો, કોઈ પણ તીર્થ સ્થળ માત્ર પ્રવાસન સ્થળ નથી હોતું. તે શ્રદ્ધા, પરંપરા અને આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર હોય છે. દ્વારકાધીશ મંદિર પણ એવી જ એક પવિત્ર જગ્યા છે, જ્યાં સદીઓથી લાખો ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા આવે છે. પરંતુ ઘણી વખત ભક્તો ઉત્સાહમાં અથવા અજાણતા મંદિરની વ્યવસ્થા, નિયમો અથવા સ્થાનિક પરંપરાઓ પર પૂરતું ધ્યાન આપતા નથી. દર્શન દરમિયાન ધક્કામુક્કી કરવી, મંદિરના નિયમોનું પાલન ન કરવું અથવા સૂચનાઓને અવગણવી જેવી બાબતો દર્શનનો અનુભવ ખરાબ કરી શકે છે. દ્વારકા જતા પહેલા મંદિરના સત્તાવાર સમય, દર્શન વ્યવસ્થા અને ત્યાંની સૂચનાઓ વિશે જાણકારી મેળવી લેવી ખૂબ જ જરૂરી છે. આથી તમારો સમય બચશે અને દર્શન પણ શાંતિપૂર્ણ રીતે થઈ શકશે. એક બીજી મહત્વની વાત એ છે કે તીર્થયાત્રાનો સાચો અર્થ માત્ર મંદિરમાં જઈને દર્શન કરવો નથી. મનમાં શ્રદ્ધા, વિનમ્રતા અને સકારાત્મક ભાવ રાખીને કરવામાં આવેલ દર્શન વધુ મહત્વ ધરાવે છે. ઘણા લોકો માને છે કે માત્ર મંદિર સુધી પહોંચવાથી જ બધું પૂર્ણ થઈ જાય છે. પરંતુ શાસ્ત્રોમાં ભક્તિ સાથે સારા વિચારો, સારા કર્મો અને ભગવાન પ્રત્યેની નિષ્ઠાને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. તેથી જ્યારે પણ તમે દ્વારકા જાઓ ત્યારે માત્ર દર્શન જ નહીં, પરંતુ ત્યાંની પવિત્રતા, પરંપરા અને વ્યવસ્થાનો પણ આદર કરો. ભગવાન દ્વારકાધીશની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે એવી પ્રાર્થના. જો તમે દ્વારકા જઈ ચૂક્યા હો તો તમારો અનુભવ કોમેન્ટમાં જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.